નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કમલ ને હું છું જય શર્મા અને નજર કરીશું 10 એવા મુદ્દાઓ પર અને સાથે સાથે એ 10 મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા કરીશું। અમારી સાથે અમારા સહયોગી જીગર પંડ્યા પણ જોડાશે। 10 મુદ્દાઓ છે ને 10 મુદ્દાઓમાં શું રંધાઈ રહ્યું છે અને શું બહાર આવી રહ્યું છે તેની મુદ્દા ઉપર ચર્ચા કરીશું। જે ઘણા બધા સમયથી આજે મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે ને અત્યારે કરંટ ટોપિક ઉપરના પણ એ મુદ્દા છે ને એક ઘટનાઓ પણ એ મુદ્દા ઉપર બની રહી છે। સૌથી પહેલા જો મુદ્દાની વાત કરવામાં આવે તો પેગાસસને લઈને ઘણીવાર આપણે જોયું છે પેગાસસના સમાચાર। તેની છે આ પહેલો મુદ્દો, જેમાં પેગાસસ દ્વારા જાસૂસીનો મુદ્દો ઘણા સમયથી વિવાદનો વિષય રહ્યો છે। ત્યારે સુપ્રીમ કોર્ટે પણ ગુરુવારે જણાવ્યું હતું કે તેની ટેકનિકલ પેનલે તપાસેલા વિવિધ ફોન્સમાં પેગાસસ સ્પાયવેરનો નક્કર પુરાવો મળ્યો નથી। કોર્ટે એવું પણ જણાવ્યું છે કે આ મુદ્દે રચાયેલી સમિતિને ચકાસેલા 29માંથી 5 મોબાઈલ ફોન્સમાં કેટલાક માલવેર મળ્યા છે, પણ તે પેગાસસના છે એવું ચોક્કસપણે કહી શકાય તેમ પણ નથી। જેમ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ આરવી રવિન્દ્રએ સુપરત કરેલા અહેવાલ પછી ચીફ જસ્ટિસ એનવી રમનાએ પણ ટકોર કરી હતી। કેન્દ્ર સરકારે પેગાસસની તપાસમાં પણ સહકાર આપ્યો હતો અને સરકારી એજન્સીઓ દ્વારા પણ ઇઝરાયેલના સ્પાયવેર પેગાસસ દ્વારા રાજકીય નેતાઓ, પત્રકારોને, ચળવળકારોની જાસૂસી થઈ રહી હોવાના આરોપો પછી પણ સુપ્રીમ કોર્ટે આ મુદ્દે તપાસનો પણ આદેશ આપ્યો। સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી ખુશ થયેલા ભાજપે પેગાસસ મુદ્દે વિરોધ પક્ષો પર હુમલો કર્યો હતો અને તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને ખરાબ કરવા માટે બદઇરાદાપૂર્વકનું કેમ્પેન ગણાવ્યું હતું। ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે માફીની પણ માંગણી કરી હતી। જોકે કોંગ્રેસે વળતો હુમલો કરતા જણાવ્યું હતું કે તપાસમાં સાથ નહીં આપીને સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તે પેગાસસનો ઉપયોગ કર્યો હતો। પેગાસસ મુદ્દે નિમાયેલી સમિતિ દ્વારા સરકારે તપાસમાં સહયોગ નહીં આપ્યો હોવાનું પણ નિવેદન દર્શાવે છે કે સરકાર કંઈક છુપાવી રહી છે। એવી ટિપ્પણી પણ કોંગ્રેસે ગુરુવારે કરી હતી। તેણે આરોપ પણ મૂક્યો હતો કે સરકાર લોકશાહીને કચડી નાખવા માંગે છે। રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું હતું કે વડાપ્રધાન અને તેમની સરકારનો સુપ્રીમ કોર્ટે નિમેલી સમિતિની તપાસમાં અસહયોગ એ વાતનો સ્વીકાર છે કે સરકાર કંઈક છુપાવી રહી છે। કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે પણ જણાવ્યું હતું કે બધા જાણે છે કે આ હથિયારનો ઉપયોગ કરાયો હતો। ભાજપે ગુરુવારે દાવો કર્યો હતો કે પેગાસસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને ખરાબ કરવા માટે બદઇરાદાપૂર્વકનું કેમ્પેન હતું। ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ પ્રશ્ન કર્યો હતો કે સુપ્રીમ કોર્ટે નિમેલી સમિતિની તપાસમાં પેગાસસ અંગે નક્કર પુરાવો નથી મળ્યો, તો શું હવે રાહુલ ગાંધી અને કોંગ્રેસ માફી માંગશે? પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે વિરોધ પક્ષો કહેવાતા બુદ્ધિજીવીઓ, કેટલાક એનજીઓઝ અને મીડિયાના એક વર્ગે સરકાર સામે સતત ઝુંબેશ ચલાવી હતી। કોંગ્રેસ મોદી અને તેમની સરકાર સામે એટલો બધો દ્વેષ ધરાવ્યો છે કે પક્ષના વિસ્તરણ માટે જુઠ્ઠાણાનો પણ ઉપયોગ કરતા ખચકાતા નથી। પેગાસસનો મુદ્દો હતો, ત્યારબાદ બીજા એક મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું। તે છે મફત રેવડી, જે અત્યારે ખૂબ જ ચાલી રહેલો ચર્ચાસ્પદ મુદ્દો છે। આપણા દેશમાં મફતની રેવડી વેચીને વોટ મેળવવાનું કલ્ચર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ શબ્દો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના। આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ઘણું જ ઘાતક છે। આ રેવડી કલ્ચરથી દેશના લોકોએ સાવધ રહેવાની જરૂર છે। રેવડી કલ્ચરવાળા તમારા માટે ક્યારેય નવા એક્સપ્રેસવે નહીં બનાવે, હા, નવા એરપોર્ટ કે ડિફેન્સ કોરિડોર પણ નહીં બનાવે। રેવડી કલ્ચરવાળાઓને લાગે છે કે જનતા જનાર્દનને મફતની રેવડી વેચીને તેમને ખરીદી લેશે। આપણે સાથે મળીને આ વિચારધારાને હરાવવાની છે। રેવડી કલ્ચરને દેશની રાજનીતિથી હટાવવાની છે। ઉત્તર પ્રદેશમાં સરયુ નહેર પરિજનોને પૂરા થવામાં 40 વર્ષ લાગ્યા, જે યુપીમાં ગોરખપુર ફર્ટિલાઇઝર પ્લાન્ટ 30 વર્ષથી બંધ પડ્યો છે, જે યુપીમાં અર્જુન ડેમ પરિયોજનાને પૂરા થવામાં 12 વર્ષ લાગ્યા, જે યુપીમાં અમેઠી રાઇફલ કારખાનું ફક્ત એક બોર્ડ લગાવીને પડી રહ્યું હતું, તે યુપીમાં રાયબરેલી રેલ કોચ ફેક્ટરી ફક્ત ડબ્બાને રંગવાનું કામ કરી રહી હતી, તે યુપીમાં હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એટલું ગંભીરતાથી કામ થઈ રહ્યું છે કે તેણે સારા રાજ્યોને પાછળ રાખી દીધા છે। રેવડી કલ્ચર જે ઘણા સમયથી આ જે શબ્દ છે એ ચર્ચાસ્પદ બન્યો છે અને મફતની રેવડી વહેંચીને તમને ખરીદી લેશે। આપણે સાથે મળીને આ વિચારધારાને હરાવવાની છે। રેવડી કલ્ચરને લઈને આક્ષેપ પ્રત્યાક્ષેપ આરોપ પ્રત્યારોપ પણ થયા છે।
આ જ મુદ્દે ચર્ચા કરીશું અમારા સહયોગી જીગર પંડ્યા સાથે। જીગરભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે સંવાદની અંદર અને આપણે ચર્ચા કરીએ, કારણ કે રેવડી કલ્ચર આમ તો ખૂબ જ ફલું ફાલ્યું છે। છેલ્લા થોડા સમયની અંદર રેવડી કલ્ચર આ વડે જ ખૂબ જ ચર્ચાઓ જગાવે છે। એ ચર્ચા કરતા પહેલા આપણે એક બાઇટ સાંભળવી છે, તે સાંભળીએ। साथियों, नए भारत के सामने एक ऐसी चुनौती भी है जिस पर अगर अभी ध्यान नहीं दिया गया तो भारत के युवाओं का, आज की पीढ़ी का बहुत नुकसान हो सकता है। आपका आज गुमराह हो जाएगा और आपकी आने वाली कल अंधेरे में सिमट जाएगी। दोस्तों, इसलिए अभी से जागना जरूरी है। आजकल हमारे देश में मुफ्त की रेवड़ी बांटकर वोट बटोरने का कल्चर लाने की भरसक कोशिश हो रही है। ये रेवड़ी कल्चर देश के विकास के लिए बहुत घातक है। इस रेवड़ी कल्चर से देश के लोगों को और खास करके मेरे युवाओं को बहुत सावधान रहने की जरूरत है। रेवड़ी कल्चर वाले कभी आपके लिए नए एक्सप्रेसवे नहीं बनाएंगे, नए एयरपोर्ट या डिफेंस कॉरिडोर नहीं बनवाएंगे। रेवड़ी कल्चर वालों को लगता है कि जनता जनार्दन को मुफ्त की रेवड़ी बांटकर उन्हें खरीद लेंगे। हमें मिलकर उनकी सोच को हराना है। रेवड़ी कल्चर को देश की राजनीति से हटाना है। साथियों, रेवड़ी कल्चर से अलग हम देश में रोड बनाकर, नए रेल रूट बनाकर लोगों की आकांक्षाओं को पूरा करने का काम कर रहे हैं। हम गरीबों के लिए करोड़ों पक्के घर बना रहे हैं। दशकों से अधूरी सिंचाई परियोजनाएं पूरी कर रहे हैं। छोटे बड़े अनेक डैम बना रहे हैं। नए नए बिजली के कारखाने लगवा रहे हैं ताकि गरीब का, किसान का जीवन आसान बने और मेरे देश के नौजवानों का आने वाला भविष्य अंधकार में डूब न जाए। साथियों, इस काम में मेहनत पड़ती है, दिन रात खटना पड़ता है, खुद को जनता की सेवा के लिए समर्पित करना होता है। मुझे खुशी है कि देश में जहां भी हमारी डबल इंजन की सरकार है वो विकास के लिए इतनी मेहनत कर रही है। डबल इंजन की सरकार मुफ्त की रेवड़ी बांटने का शॉर्टकट नहीं अपना रही। डबल इंजन की सरकार मेहनत करके राज्य के भविष्य को बेहतर बनाने में जुटी है। જીગરભાઈ, રેવડી કલ્ચર અને ડબલ એન્જિનની સરકાર, રેવડી કલ્ચરને લઈને અનેક આક્ષેપો થયા, પ્રત્યાક્ષેપો થયા। અનેક વાર જે કહેવાતું હતું ને, સી.આર. પાટીલે ઠગ બી કહ્યા, મહાઠગ બી કહ્યા, અને રેવડી કલ્ચરનો આખો જે મુદ્દો છે અત્યારે આમ તો જોઈએ તો રાજનીતિની અંદર, ગુજરાતની અંદર જે પ્રમાણે લોકો આવી રહ્યા છે, અનેક નેતાઓ આવી રહ્યા છે, અને જે રેવડી કલ્ચર વર્ડ છે તે ખૂબ જ પ્રચલિત થયો છે। અને સાથે સાથે જે મુફ્તની રેવડી છે, એટલે કે એ રેવડી વીજળી રૂપે હોય અને અન્ય રૂપે હોય, તેને લઈને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપની અંદર આ રેવડી કલ્ચરને લઈને ચિંતા વધી રહી છે। શું કહેશો? ચિંતા ભારતીય જનતા પાર્ટીની હોય કે દેશના રાજકારણની હોય, આ જે રેવડી કલ્ચર છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પહેલેથી, એટલે કે વડાપ્રધાન બન્યા તે પહેલાનો સંકલ્પ છે
કે મફતમાં તો કશું હોવું જ ના જોઈએ જો વિકાસ કરવો હોય તો. ભારત આઝાદ થયો ત્યારના ઇતિહાસથી લઈને આજની તારીખના ઇતિહાસમાં આપણે ડોક્યુ કરીએ જય અને દર્શક મિત્રોને પણ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે 75 વર્ષ આઝાદીના અમૃત મહોત્સવ આપણે ઉજવી દીધા છે અને 76મા વર્ષમાં પ્રવેશ પણ કરી લીધો છે આઝાદીના. છેલ્લા 75 વર્ષનો ઇતિહાસ રાજકારણનો જોઈએ અથવા તો સરકારો જે આવેલી છે કોંગ્રેસથી લઈને અલગ અલગ પાર્ટીઓની સરકારો આવેલી છે, ક્યાંક ને ક્યાંક ચૂંટણીલક્ષી વાયદાઓ જે હતા તેમાં પ્રજાલક્ષી કામોના વાયદા કરવામાં આવતા હતા. શરૂઆતથી લઈને આપણે જોઈએ તો લગભગ આ ફ્રી અથવા મફતનો શબ્દ જે છે તે ભારત આઝાદ થયું ત્યારથી માંડીને અમુક વર્ષો સુધી ફ્રી શબ્દ વાપરવામાં આવતો ન હતો. તેની જગ્યાએ એક શબ્દ હતો અને તે શબ્દનું નામ છે સબસિડી. સબસિડીનો બીજો પર્યાય અત્યારે હાલ ભલે ફ્રી કરીને રેવડીની વાત થતી હોય પરંતુ બંને સમાનાર્થી શબ્દો નથી. કોંગ્રેસની રાજનીતિ હતી અથવા તો અન્ય પક્ષોની જે રાજનીતિ હતી ભારત આઝાદ થયું ત્યારથી લઈને 70 વર્ષ અથવા તો 65 વર્ષ સુધીની રાજનીતિની અથવા તો ભારતીય જનતા પાર્ટીની રાજનીતિની વાત કરીએ તો 80ના દાયકા પછીની રાજનીતિ ક્યાંય ફ્રી શબ્દ કોઈ પણ રાજકીય પક્ષ હોય લગભગ આવતો ન હતો અને તેની જગ્યાએ વિકાસના કામ હોય અથવા તો સબસિડી અમે આ યોજનામાં આપીશું, XYZ જે પ્રજાલક્ષી કામો છે તેમાં સબસિડી આપીશું, આટલા ટકા સબસિડી આપીશું, આ બધી વાત હતી. આ ફ્રી વીજળી આપીશું અથવા તો ફ્રી વાત આપીશું તે આમ આદમી પાર્ટીના આવવા પછી અથવા તો છેલ્લા 10 વર્ષથી આ રાજકારણની અંદર શબ્દ આવેલો છે. તમે જો કે એક સમય હતો કે જ્યારે અન્ના હજારેનું રાજકારણ અથવા તો રન્ના હજારેના મંચનો ઉપયોગ કરીને અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના સંયોજક બન્યા અને આમ આદમી પાર્ટી ત્યાર પછી સત્તા ઉપર આવી. દિલ્હી વાસીઓને યાદ હશે, આપણે તો અનુભવ ગુજરાતમાંથી ફક્ત વાતો સાંભળી છે અથવા તો ટીવી સ્ક્રીન ઉપર આપણે ચર્ચા કરેલી છે, પરંતુ દિલ્હી વાસીઓ આ ફ્રીના શબ્દને સારી રીતે અત્યારે હાલ પણ સમજતા હશે કે ફ્રી વીજળી તો અમુક યુનિટની ફ્રી વીજળી ચોક્કસ અપાઈ હશે અને ત્યાં અનુભવ પણ કરેલો હશે, પરંતુ તેની જે એક અસર જે છે તેની વાત કરીએ તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક તમારે પૈસા તો આપવા પડે છે અને આ જે પૈસા આપવા પડે છે તેને લઈને જે ચર્ચા છે તે ક્યાંક રાજકારણ અથવા તો અલગ અલગ રાજકીય પક્ષોએ અલગ અલગ રીતે તેને અલગ અલગ એંગલથી રજૂ કરે છે. અરવિંદ કેજરીવાલની રાજનીતિની વાત કરીએ તો ફ્રીની વાતમાં તેઓ વીજળી, શિક્ષણ, હેલ્થ તે ફ્રી આપવાની વાત કરે છે. તો લગભગ ભારત દેશની આઝાદી મળી ત્યારથી માંડીને અત્યાર સુધીમાં સરકારી હોસ્પિટલોમાં લગભગ ફ્રી નિદાન થાય જ છે. હા, તેમાં સગવડતાઓ ઉમેરવા પછી ક્યાંક ને ક્યાંક કોઈક નિદાનની સરકારી હોસ્પિટલોમાં ઘટ પડી છે અથવા તો તે નિદાન થતું નથી. જે ગંભીર રોગોની બીમારી છે તે પ્રાઇવેટ હોસ્પિટલોમાં સામાન્ય દર્દીઓએ, સામાન્ય પરિવારના દર્દીઓએ પણ જવું પડે છે. તો ત્યાં કેવી રીતે તે લોકોને સગવડ મળે તેનું આયોજન તમામ સરકારે કરવું પડે. તેમાં ફ્રીની વાત આવે તો સરકાર કઈ રીતે તેમાં તે સામાન્ય પરિવાર હોય અથવા તો ગંભીર બીમારીના લક્ષણો ધરાવતા પરિવાર હોય તેમને કેવી રીતે થોડુંક તેમને ટેકો થઈ જાય તે રીતની રકમ કેવી રીતે અથવા તો તેમનું મેડિકલ હેલ્થ કેવી રીતે સચવાય તેની રકમ તેમના વીમા દ્વારા અથવા તો કાર્ડ, આયુષ્યમાન કાર્ડ હોય અથવા તો અલગ અલગ જે કાર્ડ છે તેના દ્વારા કઈ રીતે તેમને રાહત મળે 3 થી 5 લાખ સુધીની. તો આ ફ્રીની વાત નથી, સેવા અને સગવડતાની વાત છે. સેવા અથવા તો ફ્રી સરકાર ક્યારેય કશું આપતી નથી, તમારી મારી પાસેથી ટેક્સના પૈસા ક્યાંક ને ક્યાંક લે જ છે. બીજી એક ઇફેક્ટ વડાપ્રધાનના ધ્યાનમાં આવેલી છે તે એ છે કે જો બધું જ ફ્રી આપણે આપીશું તો વિકાસ કેવી રીતે કરીશું? વિકાસ કરવા માટે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિકાસ હોય કે શિક્ષણનો વિકાસ હોય કે અન્ય સુવિધાઓનો વિકાસ હોય, કેવી રીતે આપણે ફ્રી આપી શકીશું? ટોલ નાકા ઉપર ટોલ નહીં લે તો તે રસ્તાનું મેન્ટેનન્સ અથવા તો સરકાર ક્યાં સુધી કરશે? અને પાછલી સરકારોની વાત કરીએ તો જેટલા રસ્તા બનાવેલા હતા તેમાં ટોલ ન હતા તો એ રસ્તાની શું દશા હશે તે આપણી પાછલી પેઢી
સારી રીતે સમજી શકે છે મેન્ટેનન્સના અભાવે શું પરિસ્થિતિ થતી હતી. તો ચોક્કસથી ક્યાંક આ જે રાજકારણ છે તેમાં ફ્રીની રેવડીના રાજકારણમાં વડાપ્રધાનનો ઈશારો છે કે પ્રજાને લૂંટવી નથી, પરંતુ ફ્રી એટલા માટે ન આપી શકાય કે વિકાસના કાર્યોમાં રોડા નાખે. એક હમણાં રિપોર્ટ હતો કે દેશની જે વીજ કંપનીઓ છે, વીજળી ફ્રીની વાત આવે છે ત્યારની વાત, એક રિપોર્ટની પણ વાત કરી લઈએ કે દેશની 8 જેટલી કંપનીઓ છે જે અલગ અલગ રાજ્યોમાં સ્થપાયેલી છે, તેનું 2000 કરોડ કરતા વધુ રકમની ખોટ થઈ રહી છે. કેમ ખોટ સહન કરી રહી છે? સબસિડી અથવા તો ક્યાંક ફ્રી વીજળી અપાઈ રહી છે. ચોક્કસથી વીજળી 24 કલાક આપવાની ફરજ રાજ્ય સરકાર અથવા તંત્રની ચોક્કસ છે. ચૂંટાયેલી લોકશાહીમાં તે સૌથી પહેલા પ્રાથમિક જરૂરિયાત જે આવે તે વીજળી, લાઇટ, સ્વાસ્થ્ય, શિક્ષણ એ બધું આવે. પરંતુ જેને જરૂરી છે, જે ગરીબ નિમ્ન સ્તરના વર્ગ છે, તેમને સહાય રૂપે ફ્રી અથવા તો સબસિડી રૂપે ચોક્કસ આપી શકાય, પરંતુ તમામ વર્ગના લોકોને તે ફ્રી ના આપી શકાય. જે સાધન સક્ષમ છે તેઓ ચોક્કસ ટેક્સ પે કરે છે. અને બીજી વાત કે ગરીબમાં ગરીબ વર્ગ પણ ક્યાંક જે વસ્તુ ખરીદે છે તેમાં ક્યાંક ને ક્યાંક ટેક્સ તો ભરે જ છે. એટલે વાત અહીં ફ્રીની રેવડીની અથવા તો તેનાથી છુટકારો મેળવવાની હોય તો વડાપ્રધાનનો ઈશારો વિકાસના ભારતના સ્વપ્નની સાથે છે, નહીં કે રાજકારણમાં ઉપયોગ કરીને સત્તા સ્થાને પહોંચવા માટે છે. જી જીગરભાઈ, જે પ્રમાણે આપણે મફત રેવડીની વાત કરી રહ્યા હતા અને તમે ખાસ એ મુદ્દો અંદર એડ કર્યો છે. અગાઉ પણ જેવી રીતના વાત કરી હતી તેવી રીતના કહેવામાં આવતું હતું કે જો ટેક્સ કે અન્ય પ્રકારે સરકારની તિજોરી નહીં ભરાય તો વિકાસના કાર્યો કેવી રીતના થશે, અને જો વિકાસના કાર્યો નહીં થાય તો દેશનું જે અર્થતંત્ર છે તે સ્થગિત થઈ જશે. જીગરભાઈ, અમારી સાથે જોડાયેલા રહેજો. આવા બીજા મુદ્દા સાથે પણ અમે તમારી સાથે ફરી એકવાર જોડાઈશું. આ મુદ્દા સાથે જોડાયા, બીજા એક મુદ્દા સાથે પણ જોડાઈશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો. જીગરભાઈ, જેવી રીતના રેવડી કલ્ચરની આપણે વાત કરી તેવી જ રીતના હવે અન્ય એક મુદ્દા પર આગળ વધીએ છીએ, અને તે મુદ્દો છે અખંડ ભારતનો. ચર્ચાસ્પદ મુદ્દાઓ લીધા છે અને તેની ચર્ચા કરી રહ્યા છે, ત્યારે અખંડ ભારતનો મુદ્દો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એજન્ડામાં હંમેશા સર્વોપરી રહ્યો છે. ત્યારે સંઘના વડા મોહન ભાગવતે હરિદ્વારની અંદર એક સભાને સંબોધતી વખતે તેમણે જણાવ્યું હતું કે સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર છે. આમ તો 20 થી 25 વર્ષમાં ભારત અખંડ રાષ્ટ્ર હશે, પરંતુ પ્રજા પ્રયાસ કરે તો માત્ર 15 વર્ષમાં અખંડ ભારત બની જશે. અને આપણે પોતાની આંખોથી જ દેશને અખંડ ભારત બનતા જોઈ શકીશું. ભારત હવે રોકાવાનું નથી, તેના રસ્તામાં આવનારા ખતમ થઈ જશે. આ દેશનો વિકાસ થશે તો તે ધર્મથી જ થશે, તેમ પણ તેઓએ કહ્યું હતું. સંઘ પ્રમુખ મોહન ભાગવતે વધુમાં કહ્યું હતું કે જે રીતે ભગવાન કૃષ્ણની આંગળીઓ પર ગોવર્ધન પર્વત ઉઠ્યો હતો, તે જ રીતે સંતોના આશીર્વાદથી ભારત ફરી નજીકના સમયમાં અખંડ ભારત બની જશે. પરંતુ પ્રજા થોડો પ્રયાસ કરે તો સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદના સપનાઓનું અખંડ ભારત 10 થી 15 વર્ષમાં જ બની જશે. કેટલાક કહેવાતા નેતાઓ સનાતન ધર્મનો વિરોધ કરી રહ્યા છે, તેમનું પણ તેમાં પ્રધાન જોશે. જો તેમનો વિરોધ કરતા જ હોય તો હિન્દુઓ જાગ્રત જ નહીં, તેઓ સૂતા જ રહ્યા. તેમણે કહ્યું કે ભારતનું ઉત્થાન થશે તો ધર્મના માધ્યમથી જ થશે, કારણ કે ધર્મનું પ્રયોજન ભારતનું પ્રયોજન છે. ભારતમાં ધર્મના વિકાસ માટે પ્રયાસ થશે તો ભારતનો પણ વિકાસ થશે. સાથે જ તેના માર્ગમાં આવનારા કાં તો હટી જશે અથવા ખતમ થઈ જશે. આ રાષ્ટ્ર હવે વિકાસ વિના રોકાવાનું નથી. આ પ્રવાસમાં પ્રજાએ પણ જોડાઈ જવું પડશે અને રાષ્ટ્રને આગળ ધપાવવામાં સાથ આપવો પડશે. આપણે અહિંસાની વાત કરીએ છીએ, પરંતુ તે આ વાત હાથમાં દંડો લઈને કરવાની છે. આપણા મનમાં કોઈ દ્વેષ કે શત્રુભાવ નથી, પરંતુ દુનિયા શક્તિને જ માન આપે છે. તો આપણે શું કરી શકીએ? તેમણે વધુમાં કહ્યું કે 1000 વર્ષથી સનાતન ધર્મને ખતમ કરવાનો સતત પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ તે લોકો ખતમ થઈ ગયા છે, પરંતુ સનાતન ધર્મ આજે પણ હયાત છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત હરિદ્વારમાં કનખલના સંન્યાસ રોડ સ્થિત શ્રી કૃષ્ણ નિવાસ આશ્રમ અને પૂર્ણાનંદ આશ્રમમાં બ્રહ્મલીન મહામંડલેશ્વર સ્વામી દિવ્યાનંદગીરી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને ગુરુત્રય મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં
મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા ત્યારે તેમણે આ કાર્યક્રમની અંદર આ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે સંતોને પણ રાષ્ટ્રના વિકાસમાં જોડાવા માટે હાકલ કરી હતી અને તેમણે કહ્યું હતું કે અમૃત મંથનનો ઉલ્લેખ કરતા તેમણે ખાસ કહ્યું હતું કે અમૃત મંથનમાં સમયે સૌથી પહેલા વિષ નીકળ્યું હતું, પરંતુ દેવો અમૃત પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેમના કર્તવ્યથી વિચલિત થયા ન હતા. રાષ્ટ્ર સાધનામાં વિઘ્નો આવતા રહેશે, પરંતુ આપણે તેને પરાજિત કરીને સતત આગળ વધવાનું છે. આઝાદી પછીનું આજનું ભારત 2 સદી પહેલાના ભારત કરતાં ઘણું મર્યાદિત છે. કહેવાય છે કે એક સમયે ભારતનો ભૂભાગ ઘણો વિશાળ હતો. તે કાશ્મીરથી કન્યાકુમારી અને આસામથી ગુજરાત સુધી મર્યાદિત નહોતો. એક સમયે અફઘાનિસ્તાન, ભૂતાન, મ્યાનમાર, તિબેટ, શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો પણ અખંડ ભારતમાં સમાવેશ થતો હતો. પરંતુ બ્રિટિશ શાસનમાં વર્ષ 1850 પછી ક્રમશઃ અલગ અલગ દેશો ભારતથી વિખૂટા પડતા ગયા અને અંતે આઝાદી સમયે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા. ત્યારે 1971માં પાકિસ્તાનના ભાગલાથી બાંગ્લાદેશ અલગ દેશ બન્યો હતો. આ જ મુદ્દે ચર્ચા કરીશું. અમારી સાથે સહયોગી જીગર પંડ્યા જોડાયા છે. જીગરભાઈ, અખંડ ભારત ઘણા સમયથી RSS મોહન ભાગવત પણ અખંડ ભારતની પરિયોજના અને અત્યારે હિન્દુત્વનો એજન્ડો ચાલી રહ્યો છે. ત્યારે ફરી એકવાર અખંડ ભારતની વાત કરીએ તો અખંડ ભારત પહેલા શું હતું ને અત્યારની સ્થિતિ શું છે, અને અખંડ ભારત બનાવવા માટેની અત્યારે કયા પ્રકારની પરોજડ ચાલી રહી છે? જે રીતે અખંડ ભારતનું સ્વપ્ન જે છે તે RSS ની સ્થાપના થઈ ત્યારથી છે. અને દર્શકોને આપણે જણાવીશું કે RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 25 ઓક્ટોબર 2025માં RSS ની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થશે. અત્યારે 2022 ચાલી રહ્યું છે કે આવનારા 3 વર્ષ પછી 100 વર્ષ જ્યારે RSS પૂર્ણ કરવા જઈ રહ્યું હોય, અત્યારે 97 વર્ષ પૂરા થઈ ચૂકેલા છે RSS ના, તો તેની સ્થાપના થઈ 97 વર્ષ પહેલા. ત્યારથી સૌ પ્રથમ આ એક સ્વપ્ન હતું કે અખંડ ભારત, જે રીતે આપે જે દેશોના નામ બોલ્યા હમણાં, અફઘાનિસ્તાન હોય, પાકિસ્તાન હોય, મ્યાનમાર હોય, નેપાળ હોય, ભૂતાન હોય, બાંગ્લાદેશ હોય કે તેની પડોશમાં આવેલું હોય તે બ્રહ્મદેશ હોય કે નીચે શ્રીલંકા હોય, આ તમામ દેશના સીમાડાઓ ભારત અખંડ ભારત સાથે સંકળાયેલા હતા અને તે ભારતની એક સીમાઓ હતી. હવે કાળક્રમે અંગ્રેજોના આવ્યા પછી 1850 થી લઈને ભારત આઝાદ થયું 1948 સુધી, ત્યાં સુધી છેલ્લે પાકિસ્તાન છૂટું પડ્યું, ત્યાં સુધી જે વિભાજન થતું રહ્યું કાળક્રમે, તેને લઈને RSS એક સ્વપ્ન ચોક્કસ સેવી રહ્યું છે કે અખંડ ભારત જે સમ્રાટ અશોક વખતે હતું તે આ સીમાડાઓ હતા તે હોવું જોઈએ. કારણ કે આ ભારતીય સંસ્કૃતિ છે અને મહાભારત કાળના પહેલેથી આપણે જોઈએ જે આપણા વેદ પુરાણોમાં જે ઇતિહાસ સચવાયેલો છે તેમાં ઈરાન સુધીના જે સીમાડાઓ જે હતા તે ભારતીય જે આખી અખંડ ભારતની જે વ્યાખ્યામાં આવે છે ત્યાં સુધીના હતા. સંસ્કૃતિ એક છે, સભ્યતા એક છે. હડપ્પન સંસ્કૃતિ હોય કે લોથલની સંસ્કૃતિ હોય, આપણે જોઈએ છેલ્લા 10,000 વર્ષ સુધીની સંસ્કૃતિના ઇતિહાસમાં આપણે જ્યારે જોતા આવીએ છીએ ત્યારે હિન્દુસ્તાનની સંસ્કૃતિ અલગ અલગ લોકવાયકાઓ નહીં પરંતુ વેદ પુરાણોમાં તેની સાબિતી મળી રહી છે, તેના શિલાલેખો મળી રહ્યા છે અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ દેશોમાંથી. આજે પણ મ્યાનમારમાં આવતીકાલથી જ્યારે ગણેશ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે હું દર્શકોને પણ જણાવીશ કે મ્યાનમાર અને જે મોંગોલિયા જે છે તેની ચલણી નોટમાં ગણેશજીની મૂર્તિ છે. જેમ આપણે અહીંયા મહાત્મા ગાંધીજી રાષ્ટ્રપિતાની જે છબી છે તે જ રીતે તે દેશમાં આપણા જે ગણેશજી છે તેમની છબી સાથે ચલણી નોટ આજની તારીખમાં પણ છે. તમે જો વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર ક્યાં આવેલું છે? દર્શક મિત્રોને કદાચ ખબર હશે અથવા તો કેટલાક જાણતા નહીં હોય, પરંતુ અંગારકોટ જે મલેશિયામાં આવેલું છે ત્યાં આવેલું છે અને તેનો ઇતિહાસ છે 10,000 વર્ષ જૂનો. જ્યારે હિન્દુસ્તાન અને આપણે હિન્દુ સંસ્કૃતિની વાત કરતા હોઈએ ત્યારે
હિન્દુસ્તાનની અંદર સૌથી મોટું મંદિર કદાચ હોઈ શકે છે, પરંતુ વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર મોંગોલિયા અથવા તો અંગારકોટ વાટમાં આવેલું છે. તો આના ઉપરથી સાબિતી ચોક્કસ છે કે હિન્દુ સંસ્કૃતિ અથવા તો અખંડ ભારત ક્યાં સુધી વિસ્તરેલું હતું. વાત આવી RSS ના સ્વપ્નની. મોહન ભાગવતે ચોક્કસ આવનારા 15 વર્ષમાં આ સ્વપ્ન પૂરું થઈ જશે તેવો દાવો ચોક્કસ કરેલો છે, પરંતુ અઘરું તો લાગે છે, કારણ કે 100 વર્ષની સ્થાપના પછી પણ અલગ અલગ સરકારો બદલાઈ ગઈ. આ અઘરું એટલા માટે છે કે દરેક દેશ અત્યારે હાલ અલગ છે. પોતપોતાની કન્ટ્રી અથવા તો પોતાની સંસ્કૃતિ સાથે, ભલે હિન્દુ સંસ્કૃતિ હોય ના હોય, પોતાની એક અલગ રાજ્ય સરકાર અથવા તો અલગ પોતાની સરકારો સાથે ત્યાં સ્થાપિત થઈ ચૂકેલા છે લોકશાહી સાથે. અફઘાનિસ્તાનની વાત કરીએ, એક દાખલો સામાન્ય આપીએ તો ત્યાં તાલિબાનોનું રાજ છે. હવે શું તાલિબાનો ભારત સાથે ભળી જશે? આ સવાલ હોય તો તેનો જવાબ ના છે. પાકિસ્તાનની વાત કરીએ તો શું તે ભારત સાથે ભળી જશે? એ અઘરું છે. બીજા દેશોની વાત કરીએ, તમે બાંગ્લાદેશ કહો, મ્યાનમાર કહો, કોઈ પણ દેશની વાત કરો, પણ એક વાત ચોક્કસ અહીં મોહન ભાગવતનો ઈશારો છે. અખંડ ભારતનું તો એક સ્વપ્ન તો પૂરું થતું જાણે વર્ષોથી પૂરું થતું હોય ને, તે સાબિતી સાથે આપણે વાત કરીશું. ભલે તે સીમાડાઓ ભારતની સાથે સંકળાયેલા નથી, અલગ દેશની સીમાડા છે, પરંતુ ભારત ઉપર નિર્ભર ચોક્કસ છે. એક સામાન્ય દાખલો હું આપીશ શ્રીલંકાની ક્રાઇસિસનો. જ્યારે શ્રીલંકામાં છેલ્લા 6-8 મહિનાથી ક્રાઇસિસ શરૂ થઈ, આર્થિક કટોકટી, તેની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ, રાતોરાત સરકારને ઘર ભેગા થયા, રાષ્ટ્રપતિ ભાગી ગયા. આ બધી જ ઘટનાઓ આપણે જોયેલી છે, સમજેલી છે અને ચર્ચા કરેલી છે. તેવા સમયે વિશ્વનો એકમાત્ર દેશ કે જે ભારત છે, તેને તમામ પ્રકારની મદદો, પેટ્રોલથી માંડીને, ખાદ્ય પદાર્થોથી માંડીને, મેડિકલ ઇમરજન્સીથી માંડીને તમામ મદદો ત્યાંની સરકાર રચાય અને પ્રજાને રાહત મળે તે તમામ મદદો ભારત સરકારે ત્યાં પહોંચાડી. આનો મતલબ એમ છે કે અખંડ ભારત જે છે, ભલે સીમાડાઓ શ્રીલંકાના ભારત સાથે જોડાઈ નથી ગયા, પરંતુ આર્થિક રીતે, સામાજિક રીતે તેની વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થાને સાચવવાની જવાબદારી જ્યારે મોટાભાઈ તરીકે ભારત નિભાવતું હોય, ત્યારે અખંડ ભારત તરફ આગળ ચોક્કસ વધી રહ્યું છે. આજનો દાખલો આપીએ, પાકિસ્તાનની અંદર મહમદ ડેમ તૂટ્યો, 3 લાખ જેટલા ઘર તણાઈ ગયા. આ બધા સમાચાર આજે પૂરા દિવસમાં આપણે સાંભળેલા છે. સૌથી પહેલા વિશ્વની અંદર જે દેશ જે છે, જે સહાય માટે તત્પર હોય, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું નિવેદન પણ આપ્યું કે પાકિસ્તાનને શક્ય તેટલી મદદ પહોંચશે. આમ જોઈએ તો સીમાડા ઉપર રોજ ફાયરિંગ થાય છે. પાકિસ્તાન કટ્ટર દુશ્મન તરીકે દરેક ભારતીય જોવે છે, પરંતુ જ્યારે માનવતાની વાત આવે ત્યારે ભારત પોતાના દુશ્મન દેશને પણ સહાય પહોંચાડે છે. કોરોના કાળમાં રસી પણ પહોંચી હતી અને આ સહાય પણ રાહત કાર્ય તરીકે આ જે ડેમ તૂટ્યો છે તેના પરિવારોને ચોક્કસ પહોંચશે ભારત તરફથી. એટલે કે આ અખંડ ભારત તરફનું પ્રયાણ છે. બલુચિસ્તાનની વાત કરીએ, બલુચિસ્તાન ભારતથી અલગ પાકિસ્તાન થયું ત્યારથી બલુચ અને બલુચિસ્તાનના લોકો ભારત સરકારને વારંવાર વિનંતી કરી રહ્યા છે કે અમારે ભારત સાથે જોડાવું છે. આ શું કહી રહ્યું છે? ભલે જોડાયું નથી, ક્યારે જોડાશે તે ખબર, શું થશે એ ખબર નથી, તે સમયના ગર્ભની વાત છે, પરંતુ ભારત તરફની લાગણી અને સંસ્કૃતિ તરફની લાગણી હોય કે ભારતના લોકો સાથેનો એક આત્મીયતા હોય, અથવા તો ભારતની સરકાર સાથેની આત્મીયતા હોય, અથવા તો એક ભરોસો હોય, તે આજુબાજુના જે ભારતથી જ વિખૂટા અથવા તો વિભાજન થયેલા દેશોમાં આજે પણ છે, ત્યાંની પ્રજામાં આજે પણ છે. એ નેપાળ હોય, બાંગ્લાદેશ હોય, મ્યાનમાર હોય કે શ્રીલંકા હોય કે અફઘાનિસ્તાન હોય, તાલિબાન જેવા તાલિબાન પણ સતત વિનંતી કરી રહ્યા છે ભારત સરકારને કે તમારું દૂતાવાસ ખોલો. જે વિકાસ ત્યાં આગળ ભારત તરફથી આરંભી ચૂકાયેલો હતો, પરંતુ તાલિબાનોનું આવ્યું ત્યારથી તે રોકાઈ ચૂકેલું છે. ત્યાંની સંસદ પણ ભારતે બનાવીને આપેલી છે. તાલિબાન આજે પણ કગરી રહ્યું છે ભારત સરકાર સાથે. તો આ શું કહી રહ્યું છે? આ શેના નિશાન છે? અથવા તો આ દિશા કઈ તરફની છે? અખંડ ભારતનું સ્વપ્ન કદાચ પૂરું થતા વાર ચોક્કસ લાગે, પરંતુ મોહન ભાગવતનો ઈશારો ચોક્કસથી એ છે કે તમામ દેશો જે અખંડ ભારતમાં હતા તે આજે પણ ભારત અથવા હિન્દુસ્તાનના સાથે સંકળાયેલા છે અથવા તો નિર્ભર છે. જી જય. જીગરભાઈ, જેવી રીતે અખંડ ભારતની વાત કરી ત્યારે
પ્રશ્ન એ થઈ રહ્યો છે બીજું એક કે ભારત પ્રગતિના માર્ગ ઉપર છે અને અખંડ ભારત થશે તો એ ધર્મથી જ થશે અને દેશનો વિકાસ થશે તો એ ધર્મથી જ થશે. તેની પાછળ એટલું કહી શકાય કે અખંડ ભારતની અંદર હિન્દુત્વનો મુદ્દો પણ ખાસ રહેશે. શું લાગે છે આપને? જી, હિન્દુત્વની વ્યાખ્યા ખૂબ વિશાળ છે. જય, અત્યારે હાલ જે એક સંકુચિત મગજથી જે વ્યાખ્યાઓ થઈ રહી છે એક ધર્મ સાથે જોડીને કે આ હિન્દુ છે એ અને હિન્દુત્વ, એની વિશાળ વ્યાખ્યા હિન્દુત્વની જે છે તે મોહન ભાગવતે એક અલગ નિવેદનમાં કરેલી છે. અને રાષ્ટ્રીય સ્વયંસેવકની વાત આવે ત્યારે હિન્દુસ્તાનમાં રહેતો દરેક ધર્મ સંપ્રદાયનો માણસ તે હિન્દુત્વ સાથે જોડાયેલો છે ને તે હિન્દુ છે તેવું નિવેદન જ્યારે મોહન ભાગવતે આપેલું હતું ત્યારે પણ વિવાદ થયેલો હતો, પરંતુ તેમનો એંગલ અલગ હતો. કારણ કે આ સંસ્કૃતિમાં જન્મેલા લોકો, હિન્દુસ્તાનમાં જન્મેલા લોકો અલગ અલગ ધર્મ ભલે ચોક્કસથી પાડતા હોય પરંતુ એ સમાનતા છે. તમે સમજો, અનેક વાતની સમાનતા છે. ક્યાંય કોઈ મનુષ્ય જે છે હિન્દુસ્તાનમાં જૂની સંસ્કૃતિ હોય, મોહનજોદડોની વાત કરો તમે અથવા લોથલની વાત કરો, ત્યાં આગળ પણ પુરાવા મળેલા છે કે અગ્નિ સંસ્કાર આપવામાં આવતો હતો મૃતદેહને અને દફનાવવામાં પણ આવતા હતા. આ શું કહી રહ્યું છે? હિન્દુસ્તાનની જ ધરતી છે અને અત્યારે હાલ પણ અલગ અલગ સંપ્રદાયોમાં આ વિધિ ચાલે છે. આ એક સામાન્ય દાખલો છે. તો હિન્દુત્વની વ્યાખ્યામાં હિન્દુસ્તાનમાં રહેતો હિન્દુત્વ રાષ્ટ્ર પ્રત્યેનું જે એક સન્માન, રાષ્ટ્રના નિર્માણ સાથે જોડાયેલો તમામ વ્યક્તિ હિન્દુ છે અને તે હિન્દુત્વનું એક ઉદાહરણ છે. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વ્યાખ્યા જે કટ્ટર હિન્દુત્વની જે અત્યારે હાલ સંકુચિત માનસથી થઈ રહી છે તે નથી. જી જીગરભાઈ અમારી સાથે જોડાયા અને આ મુદ્દે ચર્ચા કરી તે બદલ આપનો આભાર. તો અખંડ ભારતનો મુદ્દો રાષ્ટ્રીય સ્વયં સંઘના એજન્ડામાં હંમેશા સર્વોપરી રહ્યો છે, ત્યારે સંઘના વડા મોહન ભાગવતે જે હરિદ્વારમાં કહ્યું છે તે ફરી એકવાર કહેવાનું મન થાય છે કે સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર છે. આમ તો 20 થી 25 વર્ષમાં ભારત અખંડ રાષ્ટ્ર છે, પરંતુ જો પ્રજા પ્રયાસ કરે તો માત્ર 15 વર્ષમાં જ અખંડ ભારત બની જશે. આવા જ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરીશું, પણ હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો. લઈશું એક વિરામ. लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती. मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना न अखरता है. आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. डुबकी या सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है. मिलते नहीं सहज ही मोती गहरे पानी में, बढ़ता 2 गुना उत्साह इसी हैरानी में. मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक न सफल हो नींद चैन को त्यागो तो, संघर्ष का मैदान छोड़कर मत भागो तो. कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. कुछ नया करो. વિરામ બાદ નજર કરીએ આગળના મુદ્દા પર. તો દેશમાં ગરીબોને તેમના ઘર આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવવામાં આવી છે. અત્યાર સુધીમાં હજારો લોકોને આ યોજના હેઠળ મકાનો ફાળવવામાં પણ આવ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશની આ વાત છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે કેન્દ્ર સરકાર પાસે આ યોજના હેઠળ રાજ્ય માટે
13 લાખ વધારાના મકાનો ફાળવવાની માંગ કરી હતી, પરંતુ યુપી સરકારની આ માંગને કેન્દ્ર સરકારે ઠુકરાવી દીધી છે. યુપીના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આ વર્ષે એપ્રિલમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહને પત્ર લખ્યો હતો અને તેમાં તેમણે આ માંગ કરી હતી. કેન્દ્ર સરકાર વતી નાણાકીય વર્ષમાં 2022-23 માટે યુપીને 13 લાખ મકાનો ફાળવવામાં આવે, જ્યારે યુપીને અત્યાર સુધીમાં વર્ષ 2020-21 અને 21-22 દરમિયાન હાઉસિંગ પ્લસ લિસ્ટ હેઠળ 11,66,000 મકાનો ફાળવવામાં આવ્યા છે. યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આ પત્રનો જવાબ આપતા મે મહિનામાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર વતી એક્સપર્ટ કમિટીના સૂચન પર ઉત્તર પ્રદેશને પહેલાથી જ 11 લાખ મકાનો સંપૂર્ણ અને અંતિમ ફાળવણી તરીકે આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ગરીબોને આવાસ આપવા માટે 2016માં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ શરૂ કરી હતી. આ અંતર્ગત જ 2022 સુધીમાં દેશના ગ્રામીણ વિસ્તારોમાં તમામ લોકોને પોતાનું ઘર આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું અને આ યોજના હેઠળ જ 2,95,00,000 મકાનો બનાવવાના હતા. લાભાર્થી ચિહ્નિત પણ થયા હતા અને તે જ સમયે સામાજિક, આર્થિક અને જાતિ વસ્તી ગણતરી 2011 ડેટાના મૂલ્યાંકન પછી 2 કરોડ લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી હતી. આ સિવાય બાકીના 80 લાખ લોકોની ઓળખ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવાસ પ્લસ દ્વારા કરવામાં આવી હતી. આવાસ પ્લસ એ એક મોબાઈલ એપ્લિકેશન જે સેક 2011 હેઠળ આવરી લેવામાં ન આવતા લોકોમાં સર્વેક્ષણ કરવા માટે રચાઈ હતી. અને એક અહેવાલ મુજબ જો વાત કરીએ તો કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયના સૂત્રોએ માહિતી આપી હતી કે સેક ધોરણો અનુસાર 14,49,000 પરિવારો પાત્ર મળ્યા છે. યુપી સરકાર દ્વારા આવાસ પ્લસ સર્વેમાં વધારાના 32,86,000 પરિવારો આ યોજના માટે પાત્ર હોવાનું જણાવ્યું હતું અને તો પણ કેન્દ્ર સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હાઉસિંગ પ્લસ સર્વેક્ષણના મૂલ્યાંકન માટે રચાયેલી નિષ્ણાત સમિતિએ માત્ર 11,66,000 પરિવારોને પાત્ર હોવાનું શોધી કાઢ્યું છે. ત્યારબાદ નજર કરીએ આગળના મુદ્દા પર તો કૌટુંબિક સંબંધોમાં ઘરેલું અને લિવ ઇન રિલેશનશિપ અથવા સમલૈંગિક સંબંધો પણ હોઈ શકે તેવું અવલોકન સુપ્રીમ કોર્ટે કર્યું છે. સુપ્રીમ કોર્ટે આ અવલોકન પર કહ્યું છે કે પારિવારિક સંબંધો ઘરેલું, અપરિણીત, સહજીવન અથવા સમલૈંગિક સંબંધોના સ્વરૂપમાં હોઈ શકે છે. આ સાથે જ કોર્ટે એ પણ નોંધ્યું છે કે એક એકમ તરીકે પરિવારની અસામાન્યતા અભિવ્યક્તિ કુટુંબ સંબંધિત પરંપરાગત પ્રણાલી જેટલી જ વાસ્તવિક છે અને કાયદા હેઠળ પણ રક્ષણ મેળવવા માટે પણ હકદાર છે. અને સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે કહ્યું છે કે કાયદા અને સમાજ બંનેમાં કુટુંબની વિભાવનાની મુખ્ય સમજ એ છે કે એ માતા અને પિતા સમય સાથે સ્થિર રહેનારા સંબંધોને પણ તેમણે આમાં સમાવેશ કર્યો છે અને તેમાં બાળકો સાથે એકલ અને અપરિવર્તનશીલ એન્ટિટી ધરાવે છે. તે સાથે જસ્ટિન ડીવાય ચંદ્રચૂડ અને A.S. બોપન્નાની બેચે એક આદેશમાં એવું જણાવ્યું છે કે આ ધારણા બંનેને અવગણે છે. ઘણા સંજોગો કે જે વ્યક્તિના કુટુંબના બંધારણમાં પરિવર્તન લાવી શકે છે અને એ હકીકત એ છે કે ઘણા પરિવારો આ અપેક્ષા મુજબ જીવતા પણ નથી. કૌટુંબિક સંબંધો ઘરેલું, અપરિણીત, સહજીવન અથવા સમલૈંગિક સંબંધોનું પણ સ્વરૂપ લઈ શકે છે અને તેની અંદર પુનર્લગ્ન, દત્તક અથવા દત્તક લેવાથી બદલાઈ શકે છે. સર્વોચ્ચ અદાલતે અવલોકન પણ કર્યું છે કે પ્રેમ અને પરિવારોની આ અભિવ્યક્તિઓ ચોક્કસ ન હોઈ શકે, પરંતુ તે તેમની પરંપરાગત પ્રણાલીની જેમ વાસ્તવિક છે અને કુટુંબ એકમના આવા અસામાન્ય અભિવ્યક્તિઓ માત્ર કાયદા હેઠળ રક્ષણ માટે જ નહીં પરંતુ સામાજિક કલ્યાણ કાયદા હેઠળ પણ ઉપલબ્ધ છે. અને આ જે ઘટના હતી અને બેન્ચ વતી ચુકાદો લખનાર જસ્ટિસ ચંદ્રચૂડે અવલોકન કર્યું હતું અને જો આ હાલના કેસમાં ઉદ્દેશ્યપૂર્ણ અર્થઘટન નહીં આપવામાં આવે તો પ્રસૂતિ રજા આપવાનો ઉદ્દેશ્ય અને ઈરાદો નિષ્ફળ જશે. સર્વોચ્ચ અદાલતે 1972ના નિયમો હેઠળ પ્રસૂતિ રજા આપવાનો ઉદ્દેશ્ય મહિલાઓને કાર્યસ્થળ પર રહેવાની સુવિધા આપવાનો છે. આવી જોગવાઈઓ માટે કે કડવી વાસ્તવિકતા એ હતી કે જો તેમની રજા અને અન્ય સુવિધાઓ આપવામાં નહીં આવે તો સામાજિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ઘણી સ્ત્રીઓને બાળકના જન્મ પર કામ છોડવાની પણ ફરજ પડશે.
ખંડપીઠે એવું પણ કહ્યું છે કે કોઈ પણ એમ્પ્લોયર બાળકના જન્મને રોજગારના હેતુથી અલગ ગણી શકે નહીં અને રોજગારના સંદર્ભમાં બાળકના જન્મને જીવનની કુદરતી ઘટના તરીકે માનવું જોઈએ. તેથી પ્રસૂતિ રજાની જોગવાઈઓને પણ પરિક્ષેપ્યમાં ધ્યાનમાં લેવી જોઈએ. આ સાથે જ બેચે કહ્યું હતું કે એ હકીકત છે કે અપીલકર્તાના પતિને તેના પ્રથમ લગ્નથી 2 બાળકો હતા, તેથી અપીલકર્તા તેના એકાદ જૈવિક બાળક માટે પ્રસૂતિ રજા મેળવવા માટે હકદાર નથી. અગાઉના લગ્નથી તેના જીવનસાથીને જન્મેલા બાળકો એ બાબત હોઈ શકે છે અગર મુદ્દાને કારણે તમે નિરાશ થાઓ છો તો MBBS નું શિક્ષણ આપશે. આંધ્રપ્રદેશ બધા રસ ધરાવતા ઉમેદવારો નોંધ લેવી જોઈએ કે जब दुनिया का हर एक देश अपनी भाषा में पढ़ाई करता है तो हम अंग्रेजी के गुलाम क्यों बने? हमारे मध्यम वर्गीय गरीब परिवारों के बच्चे, गांव से आने वाले बच्चे ये अंग्रेजी नहीं जानते, इसलिए एक टैलेंट होने के बाद भी इन्फीरियरिटी कॉम्प्लेक्स जैसा रहता है कि अंग्रेजी नहीं आती. अंग्रेजी की बाध्यता नहीं है और हिंदी में भी पढ़ाई की जा सकती है, इसलिए पूरी किताबें हमारी बन रही है. और इसी साल देश में पहली बार हम अपनी मातृभाषा में मेडिकल की पढ़ाई प्रारंभ करेंगे. मैं बड़े गर्व के साथ ये कह रहा हूँ. उसके साथ साथ फिर इंजीनियरिंग की और बाकी पढ़ाई भी हिंदी में सुनिश्चित करके हम इस मिथक को तोड़ देंगे कि अंग्रेजी जरूरी है. गरीबों को, ग्रामीणों को, मध्यम वर्गीय बेटा बेटियों को जो अंग्रेजी मीडियम के स्कूलों में नहीं पढ़े उनको इसका निश्चित तौर पर बहुत लाभ मिलेगा. वैसे ही एक बड़ा फैसला जो मैंने हालांकि घोषित कर दिया था विधानसभा में कि पुलिस की भर्ती में अब क्या काम क्या वो लिखित परीक्षा ही हो, लिखने में अच्छा और दौड़ने में अच्छा ही नहीं है तो डाकू चोरों को कैसे पकड़ेगा? शरीर से भी तो ठीक ठाक होना चाहिए. अब गांव वाले या गरीब घर के लोग जरा ज्यादा मेहनत कर लेते हैं, ज्यादा दौड़ लेते हैं, लेकिन सिस्टम कुछ ऐसा बन गया कि बड़े स्कूलों में पढ़े ही लोग आ जाएं. तो हमने तय किया कि भैया 50% नंबर दौड़ भाग के रखेंगे, शरीर में दम होगा तो ही भर्ती होगी. तो उसमें भी मुझे लगता है कि ग्रामीण क्षेत्र के गरीबों के बेटा बेटी बड़ी संख्या में अभी जो पुलिस की भर्ती शुरू होने वाली है 6000, उसके बाद फिर और निकलेगी, उसमें उनका सिलेक्शन हो पाएगा. फिर एक और हमने फैसला किया है, इंसानों के लिए तो टेलीमेडिसिन की व्यवस्था की है, मतलब फोन करके विशेषज्ञ डॉक्टर से टेलीमेडिसिन की व्यवस्था है, वो सलाह ले सकते हैं कि क्या करना चाहिए. वैसे ही टेलीमेडिसिन हम पशुओं की बीमारी के लिए भी वेटरनरी टेलीमेडिसिन की व्यवस्था की जाएगी. निश्चय किया है. माननीय मुख्यमंत्री जी का भी यही मंतव्य है कि हम MBBS की पढ़ाई अब हिंदी में भी करें. हिंदी हमारी राष्ट्रभाषा है और बहुत सारे स्तर से हमें लगातार इस बात की मांग उठ रही थी कि हिंदी में भी MBBS का पाठ्यक्रम होना चाहिए. दुनिया की स्टडी भी ये कहती है कि किसी भी तरह की पढ़ाई या लर्निंग
या सीख यदि मातृभाषा में होगी तो उसके परिणाम और ज़्यादा सुखद होंगे। ये बहुत सारी साइंटिफिक और वैज्ञानिक स्टडी में सामने आया है। इसलिए हमने भी निश्चय किया है कि पाठ्यक्रम में बिना किसी बदलाव के केवल हिंदी में भी वो पाठ्यक्रम आ सके, इसकी हमने तैयारी कर ली है। हमने एक कमेटी बनाई है उच्च स्तरीय, हमने उसकी कल मीटिंग भी की थी और ये निर्णय लिया है कि हम पाठ्यक्रम के अनुवाद के साथ साथ इस बात को भी सुनिश्चित करेंगे कि जो लेक्चर होंगे उसमें भी हिंदी भाषा का पूरा समावेश हो। इसके लिए पूरी कार्य योजना हमने बना ली है। जल्द से जल्द हम ये सुनिश्चित करेंगे कि हम हिंदी में MBBS की पढ़ाई शुरू करें। हाल तो MBBS નું જે અભ્યાસક્રમ છે તેના હિન્દીમાં જે પુસ્તકો છે તેના હિન્દીમાં અનુવાદિત કરવાનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે। નજર કરીશું આગળના મુદ્દા પર તો તે ખૂબ જ આમ તો જોવા જઈએ તો ગુજરાતમાં જે કાંડ થયેલો તેની અંદર સૌથી મોટો કાંડ ગોધરા કાંડ। ગુજરાતમાં ગોધરા કાંડ પછી 3 માર્ચ 2002ના રમખાણો ભડક્યા। આ દરમિયાન દાહોદ જિલ્લાના નીમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં ઉગ્ર ભીડ બિલ્કિસ બાનુના ઘરમાં ઘૂસી અને બિલ્કિસ બાનુ પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો અને તેના પરિવારના 7 લોકોની હત્યા કરી। આ ઘટનાથી આપ સૌ પણ જ્યારે આ ઘટના બની હતી સૌને ખબર છે આ શું ઘટના હતી, પણ ત્યારબાદ જે ઘટના બની જેની અંદર દેશના પૂર્વ અમલદારોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પણ ખુલ્લો પત્ર લખ્યો। તેમાંથી 134 ભૂતપૂર્વ સનદી અધિકારીઓએ બિલ્કિસ બાનુ પર સામૂહિક દુષ્કર્મ અને તેના પરિવારના સભ્યોની હત્યા માટે જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 લોકોની અકાળે મૃત્યુ સામે ભારતના મુખ્ય ન્યાયાધીશને ખુલ્લો પત્ર લખ્યો છે અને પત્રમાં તેમણે આ ભયાનક ખોટા નિર્ણયને સુધારવાની વિનંતી કરી છે। CJI ने पत्र लखनाराओं भूतपूर्व सिविल सर्वंट अने दिल्लीना भूतपूर्व गवर्नर नजीब जंग अने वजाहत हबीबुल्ला, हर्ष मंडेर, जूलियो रिबोर अने HS गुजराल अने मीना गुप्तानो पण समावेश थाय छे। भूतपूर्व अमलदारोए तेमना पत्रोमां लख्युं छे के तेओ आ गुनाओना गुनेगारोने मुक्त करवाना गुजरात सरकारना निर्णयथी निराश छे। दोषितो प्रभावशाળી व्यक्तिओ छे, आथी न्यायी ट्रायल सुनिश्चित करवा माटे केसने गुजरातमांथी मुंबईनी विशेष CBI कोर्टमां ट्रांसफर करवो पड्यो हतो ने वधुमां एवुं पण कहेवामां आव्युं छे के आ केस ए दुर्लभ केस हतो जेमां दुष्कर्मीओने हत्याराओने सजा करवामां आवी हती। आ उपरांत आ केस साथे संकळाયેલા पोलीस कर्मीओ अने डॉक्टरो पण आरोपीओने बचाव अने गुनाना पुरावानो नाश करवा माटे उपयोग करवामां આવ્યા હતા। આજે હત્યાકાંડ થયો હતો ત્યારબાદ 21 જાન્યુઆરી 2008ના રોજ મુંબઈની વિશેષ CBI કોર્ટે આ 11 લોકોને બિલ્કિસ બાનુના પરિવારના 7 સભ્યોની હત્યાને બિલ્કિસ બાનુ પર સામૂહિક દુષ્કર્મના આરોપમાં આજીવન કેદની સજા ફટકારી હતી। પણ કેન્દ્ર સરકાર आजादी का अमृत महोत्सवની ઉજવણીને ધ્યાનમાં રાખીને કેદીઓને મુક્ત કરવા અંગે રાજ્યોને વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી હતી। બળાત્કારના દોષિતો માટે અકાળે મુક્તિની કોઈ જોગવાઈ નહોતી। બિલ્કિસ બાનુ સામૂહિક દુષ્કર્મ તથા બિલ્કિસ બાનુના પરિવારના 7 સભ્યોની હત્યાના દોષિત તમામ 11 લોકોને ભાજપની આગેવાનની હેઠળની ગુજરાત સરકાર દ્વારા માફી નીતિ હેઠળ માફી આપવામાં આવી હતી અને બાદમાં 15 ઓગસ્ટના રોજ गोधरा सब जेल मांथी मुक्त करवामां આવ્યા હતા। आ मामले बिल्किस बानु द्वारा सरकार ने आ निर्णय परत लेवा माटे अपील करी हती। शुं कह्युं हतुं बिल्किस बानुए तेनी पर एक नजर करिए। पूरा हमारे साथ हुआ है। मेरी फैमिली के 8 इंसान को मार दिया गया, काट दिया गया, जलाया गया हमारी आंखों के सामने। हम उनको देख रहे, हमने बोला भी। आज वो बोलते निर्दोष है। कहाँ से वो निर्दोष थे? सुप्रीम कोर्ट में हमने गवाही दी, कोर्ट में जाके हमने जज के सामने हमने आंखों से देखा, बोला कि ये इंसान, हमने पहचाने कि ये इंसान था, ये इंसान इस तरह से मारा, काटा, जवान जवान लड़कियों का बलात्कार करा हमारी आंखों के सामने। आज वो बोलते निर्दोष है। आज हमको कोई इंसाफ नहीं मिला सही, जैसा हमको इंसाफ मिलना था वो इंसाफ हमको मिला नहीं। वो बोलते हैं आरोपी नहीं है, तो क्या हम गुनहगार है? जो हमारा पूरा परिवार खत्म हो गया, हमारे छोटे छोटे मासूम बच्चे मारे, जवान लड़कियों का रेप हुआ है, हमने हमारी आंखों से देखा, तो हम गुनहगार हैं?
अगर उनको निर्दोष छोड़ना है तो उनको निर्दोष छोड़ो, जो हमारे साथ जुलूम हुआ तो हमको गिरफ्तार करो, हमको इसकी सजा हमको दो। जब तुम उनको ये सजा नहीं दे सकते तो ये सजा हमको दो। अगर आज हम बोलेंगे नहीं, अगर हम आवाज नहीं उठाएंगे तो आगे चल के ये और मुसलमानों पे जुल्म होएगा। माया बहन भी गुनहगार है, जितने आरोपी छूटे हैं सब। अभी तो ये हो गया कि माया बहन निर्दोष है, अभी 2 साल बच जाएगा तो बोले बाबू बजरंगी भी निर्दोष है। सबको उस तरीके से छोड़ दिया जाएगा। फिर हम कहाँ जाएंगे? कौन सी कोर्ट में हम इंसाफ मांगे? ऐसी कौन सी कोर्ट बनी है कि मुसलमानों को इंसाफ मिले? लिए गए इस अप्रत्याशित निर्णय पर कुछ नए तथ्य आपके सामने मैं लाया हूं और उन तथ्यों के आधार पर कुछ नए सवाल भी खड़े होते हैं। गुजरात सरकार का एक दावा है कि उक्त अभियुक्तों को माननीय सर्वोच्च न्यायालय के आदेशानुसार रिहा किया गया है। यह दावा गुजरात सरकार ने के अफसरों ने कुछ इंटरव्यूज में किया है। सच्चाई यह है कि माननीय सर्वोच्च न्यायालय ने गुजरात सरकार को 3 महीनों के भीतर निर्णय लेने का आदेश दिया था। सर्वोच्च न्यायालय ने निर्णय क्या होना चाहिए, क्या निर्णय होगा, उस पर कोई टिप्पणी नहीं की थी, उस पर कोई आदेश नहीं किया था। यह न्यायपालिका के आधार पर निर्णय नहीं लिया गया, यह कार्यपालिका का निर्णय है। दिस इज एन एग्जीक्यूटिव डिसीजन, नॉट अ जुडिशियल डिसीजन। ये बात हमें स्पष्ट तौर पे समझनी होगी, क्योंकि बार बार हमें भटकाया जाता है, लोगों को मूर्ख बनाने की कोशिश की जा रही है कि सर्वोच्च न्यायालय का आदेश था साहब इसलिए कर दिया। तथ्य नंबर 2, गुजरात सरकार के अनुसार रिहाई का निर्णय 1992 की जो क्षमादान की नीति है और रिहाई की नीति है, रेमिशन की जो नीति है, उसके आधार पर लिया गया। अब इस पर आते हैं। 1992 की जो रेमिशन की नीति है, आप या मैं, कोई भी आज गुजरात सरकार की वेबसाइट पे जाकर ढूंढ के बता दे, मैं मान जाऊंगा। 1992 की नीति आपको वेबसाइट पर नहीं मिलती। आरटीआई के सेक्शन 4 के अनुसार ये तमाम नीतियां वेबसाइट पे होनी चाहिए। क्यों नहीं है? इसलिए नहीं है, और ये बहुत चौंकाने वाला तथ्य है कि यह नीति, जिस नीति के पीछे छिपकर गुजरात सरकार कह रही है हमने इन 11 बलात्कारियों को रिहाई का आदेश दिया, 1992 की वो नीति 8 मई 2013 को गुजरात सरकार द्वारा समाप्त कर दी गई थी। तब मुख्यमंत्री नरेंद्र मोदी थे। 8 मई 2013 को शासनादेश द्वारा, वो शासनादेश विनीत जी आपको शेयर कर लेंगे, शासनादेश द्वारा 8 मई 2013 को 1992 की वो नीति गुजरात सरकार ने समाप्त कर दी। तो ऐसी नीति जो है ही नहीं, उस नीति के आधार पर आप 11 बलात्कारियों को, 11 हत्यारों को क्षमादान दे देते हैं और रिहाई कर देते हैं। यह बहुत चौंकाने वाला तथ्य है। तीसरा तथ्य, कोई ऐसा अपराध जिसकी जांच किसी केंद्रीय एजेंसी ने की हो, इस प्रकरण में सीबीआई ने की थी, उसमें क्षमादान या रिहाई का निर्णय 11 દોષિતોને મુક્ત કરવા બાબતે બિલ્કિસ રસૂલે કહ્યું કે આ 11 આરોપીની મુક્તિએ તેમની શાંતિ છીનવી લીધી છે અને ન્યાય વ્યવસ્થામાં તેમનો વિશ્વાસ ડગમગી ગયો છે। નજર કરીએ આગળના મુદ્દાઓ પર તો બસ્તી જિલ્લાના એક ગામમાં એક 18 વર્ષના છોકરા અને એક છોકરીની કથિત રીતે ઓનર કિલિંગમાં હત્યા કરવામાં આવી। આ ઘટના રૂધોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની। ઓનર કિલિંગ કેસમાં બસ્તી જિલ્લાના એક ગામમાં 18 વર્ષના છોકરા અને છોકરીની કથિત રીતે ઓનર કિલિંગ અને બંનેની કથિત રીતે સમાધાનકારી સ્થિતિમાં મળી આવ્યા બાદ હત્યા કરવામાં આવી। આ ઘટના રૂધોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની અને બંને અલગ અલગ ધર્મના હતા અને રિલેશનશિપમાં હતા। અહેવાલો એવું પણ કહે છે કે છોકરીના પરિવારે કથિત રીતે બંનેની હત્યા કરી અને છોકરીના મૃતદેહને દફનાવી દીધો, જ્યારે યુવકના મૃતદેહને નજીકના શેરડીના ખેતરમાં ફેંકી દીધો છે।
મદદનીશ પોલીસ અધિક્ષક દીપેન્દ્ર ચૌધરીએ એવું કહ્યું હતું કે બાળકીના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને પોલીસ બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાની તૈયારી કરી રહી છે. ગામમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને ગુનેગારો જલ્દી પકડાઈ જશે. મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક ખેડૂતે તેના શેરડીના ખેતરમાં લાશ જોઈ અને પોલીસને જાણ કરી. આ પછી રૂદોલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર રામકૃષ્ણ મિશ્રા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં તો છોકરાના શરીર પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા. જ્યારે તેને મૃતદેહ મળી આવ્યો ત્યારે તેણે લીલા રંગનો શર્ટ પહેર્યો હતો જેમાં તમામ બટન ખુલ્લા હતા અને તેનું પેન્ટ તેના પગ પરથી સરકી ગયું હતું. છોકરાના પિતાએ પોલીસને જણાવ્યું કે તેનો પુત્ર ગામના એક વ્યક્તિ સાથે ટ્રેક્ટર ચલાવતો હતો. તે રાત્રે ઘરેથી નીકળ્યો હતો અને પાછો આવ્યો નથી અને તેનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. તે વ્યક્તિના ઘરે પહોંચ્યા પછી પોલીસને જાણવા મળ્યું કે તેની બહેન પણ આગલી રાત્રે મૃત્યુ પામી હતી અને તેને દફનાવવામાં આવી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે રાત્રિ દરમિયાન યુવતીનું રહસ્યમય સંજોગમાં મૃત્યુ થયું હતું અને તેને દાટી દેવામાં આવી હતી. છોકરાના પરિવારે ઓનર કિલિંગનો આરોપ લગાવ્યો છે અને એસએસપીએ કહ્યું છે કે અમે કેસ નોંધ્યો છે અને તપાસ તેની ચાલુ છે. आज दिनांक 27/8/22 को समय लगभग 6 बजे प्रभारी निरीक्षक रुधौली को यह सूचना प्राप्त हुई कि ग्राम पड़रिया चेत सिंह में एक व्यक्ति का शव गन्ने के खेत में पड़ा हुआ है. इस सूचना पर प्रभारी निरीक्षक मैं पुलिस बल के साथ गांव में पहुंचे तो मृतक अंकित का शव गन्ने के खेत में पड़ा हुआ था और इस संबंध में उन्होंने जब और जानकारी की तो मृतक के भाई संदीप द्वारा यह बताया गया कि मेरा भाई कल रात्रि में शाम को गांव के ही इरशाद और इरफान के घर उनके बुलाने पर गया था और वह रात्रि में वापस नहीं आया. संदिग्ध परिस्थितियों में इसका शव गन्ने के खेत से बरामद हुआ है और जानकारी करने पर यह भी तथ्य प्रकाश में आया कि जो आरोपी गण हैं इरशाद और इरफान की एक बहन की भी मृत्यु रात्रि में ही कथित परिस्थितियों में हो गई थी, जिसके शव का अंतिम संस्कार इनके द्वारा आज दोपहर में ही कर दिया गया. इस प्रकार से मृतक के परिजनों का यह आरोप है कि अंकित की हत्या इरशाद और इरफान एवं उनके परिजनों द्वारा की गई है और उसका शव ले जाकर के गन्ने के खेत में छुपा दिया गया है. चूंकि इसमें प्रकरण गंभीर प्रक्रिया है और इसमें आवश्यक वैधानिक कार्रवाई परिजनों की तहरीर के आधार पर की जा रही है. मौके पर पुलिस बल तैनात कर दिया गया है. पुलिस उप महानिरीक्षक महोदय द्वारा भी घटनास्थल का निरीक्षण किया गया है. मौके पर क्षेत्राधिकारी और मुझ अपर पुलिस अधीक्षक द्वारा भी घटनास्थल का निरीक्षण कर लिया गया है. क्राइम ब्रांच की टीम, फॉरेंसिक टीम, डॉग स्क्वाड ने भी मौके को देखा है और इसमें गहन विवेचना जारी है. લવ જેહાદ ઝારખંડના દુમકામાં એક દિલધડક કિસ્સો પ્રકાશમાં આવ્યો જ્યાં શાહરૂખ નામના યુવકે એક તરફી પ્રેમમાં ધોરણ 12માં ભણતી 16 વર્ષની છોકરીને જીવતી સળગાવી દીધી. આ અકસ્માતમાં યુવતીનું મોત થયું પણ ઘટના બાદ વિસ્તારમાં સ્થિતિ તંગ બની અને પ્રશાસને કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લગાવી દીધા. दुमकाना पोलीस अधीक्षक अंबर लायकराए जणाव्युं के आ घटनामां बाळकी 90% दाझी गई हती ने त्यारबाद तेने सारवार माटे रांचीना रिम्समां दाखल करवामां आवी ज्यां तेनुं रविवारे मृत्यु थयुं हतुं. તેમણે કહ્યું કે પોસ્ટમોર્ટમ બાદ બાળકીના મૃતદેહને દુમકા લાવવામાં આવ્યો અને આ ઘટના પછી જેરુવાહિદ વિસ્તારમાં છોકરીના ઘરે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી અને દુમકામાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી. दुमकाना एसडीओ महेश्वर मेहताए जणाव्युं के छोकरीना मौतनी माहिती दुमका पहोंचता ज परिस्थिति तंग बनी अने विश्व हिंदू परिषद अने बजरंग दळे नारा लगाव्या अने दोषितने फांसीनी मांगणी साथे विरोध कर्यो. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શન પછીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દુમકા શહેરમાં સીઆરપીસીની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા. को प्रपोज किया और उसने मानने से इनकार कर दिया तो उसे जिंदा जलाकर मार दिया गया. और ये जिंदा जलाकर मार दिया गया जब ये बेटी अपने जीवन की लड़ाई लड़ रही थी तो माननीय मुख्यमंत्री और उनके जितने तमाम कैबिनेट के लोग हैं, विधायक हैं, वो पिकनिक मना रहे थे, सेल्फी खिंचा रहे थे. तो ये वही बात हो गई जब रोम जल रहा था तो नीरो बांसुरी बजा रहा था, ये बांसुरी की जगह सेल्फी खिंचा रहे थे.
और इस बेटी के साथ वो क्यों नहीं हुआ जो नदीम के साथ हुआ, जिसे मेन रोड पुलिस फायरिंग में गोली चली थी, जबकि वो उपद्रवियों की भीड़ में शामिल था। उसे तो सरकार ने बचाने के लिए एयरलिफ्ट करके एयर एम्बुलेंस के जरिए उसे मैदान तक पहुंचाया था। अंकिता के साथ ये क्यों नहीं किया इस सरकार ने? ઇતિહાસનું પુનઃલેખન। કર્ણાટકમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર દ્વારા ઇતિહાસનું પુનઃલેખન કરવાના આરોપોને લઈને નવો વિવાદ ફાટ્યો, કારણ કે પાઠ્યપુસ્તક સુધારણા સમિતિએ રાજ્યના સુધારેલા હાઈસ્કૂલ અભ્યાસક્રમમાં વિનાયક દામોદર સાવરકર પર એક વિભાગ દાખલ કર્યો। ધોરણ 8 કન્નડ પાઠ્યપુસ્તકમાં કહે છે કે સાવરકર જ્યારે આંદમાન જેલમાં કેદ હતા ત્યારે તેઓ પક્ષીની પાંખો પર બેસીને વતન જવા માટે ઉડી જતા હતા। સાવરકરને જે કોઠડીમાં કેદ રાખવામાં આવ્યા હતા ત્યાં એક કીહોલ પણ નહોતું, પરંતુ બુલબુલ પક્ષીઓ રૂમની મુલાકાત લેતા હતા અને સાવરકર તેમની પાંખો પર બેસીને બહાર ઉડતા હતા અને દરરોજ માતૃભૂમિની મુલાકાત લેતા હતા। નવા પાઠ્યપુસ્તકમાં એક પેસેજમાં આવું લખ્યું છે। કર્ણાટક સરકાર ફરી એક વખત ચર્ચામાં છે। રાજ્યની ભાજપ સરકારે ધોરણ 8ના અભ્યાસક્રમમાં સંશોધન પછી હિન્દુત્વના વિચારક વીર દામોદર સાવરકરના જીવન સંબંધિત એક નવું પ્રકરણ ઉમેર્યું। તેમાં કન્નડ ભાષામાં કરાયેલા દાવાથી વિવાદ સર્જાયો। કર્ણાટક સરકારે એક પુસ્તક પરથી વીર સાવરકર અંગે અભ્યાસક્રમમાં એક પ્રકરણનો ઉમેરો કર્યો અને આ પુસ્તકમાં દાવો કરાયો છે કે સાવરકર આંદામાન નિકોબાર ટાપુની જેલમાં કેદ હતા ત્યારે બુલબુલ પક્ષીની પાંખો પર બેસીને દેશનું ભ્રમણ કરતા હતા। ધોરણ 8ના પુસ્તકમાં પહેલા આ પ્રકરણનો સમાવેશ કરાયો નહોતો, જેને તાજેતરમાં જ નવા સંશોધન પછી ઉમેરવામાં આવ્યો। સાવરકરને જેલમાં જે રૂમમાં રખાયા હતા તેમાં પ્રકાશ અંદર આવવા માટે એક નાનું કી હોલ પણ નહોતું, તો તે રૂમમાં બુલબુલ પક્ષી ક્યાંથી આવતા અને તેમની પાંખો પર બેસીને સાવરકર રોજ દેશનું ભ્રમણ કરતા હતા તે અંગે સવાલો ઉઠવા लाग्યા। કર્ણાટકમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે નિર્ધારિત બીજી ભાષા કન્નડ છે। પાઠ્યપુસ્તકના જે નવા પ્રકરણે વિવાદને જન્મ આપ્યો છે તે પદ્यांश કેટીગટ્ટીના એક પ્રવાસ વર્ણન પરથી લેવાયો છે અને હરીફ કોંગ્રેસ વચ્ચે એક મોટો વૈચારિક ફ્લેશ પોઈન્ટ પણ રહી છે। આવા જ મુદ્દાઓ સાથે ફરી એકવાર મળીશું, ત્યાં સુધી જોતા રહો કમલ। નમસ્કાર।